હિમાચલ પ્રદેશના સુંદરનગરમાં ભૂસ્ખલનની ઘટના બની। 2 ઘર ધરાશાયી થઈ ગયા। એક જ પરિવારના 4 સભ્યો સહિત 6 લોકો કાટમાળ નીચે દટાઈ ગયા। ભૂસ્ખલનમાં માતા પુત્રી સહિત 6 લોકોના મોત થયા છે, જ્યારે 2 લોકો હજુ પણ લાપતા છે। ઘર પર પડેલા ભૂસ્ખલનના 6 લોકો જીવતા દટાઈ ગયા હતા। 6 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે અને એનડીઆરએફ ટીમ રાતથી જ અન્ય લોકોની શોધમાં ઘટના સ્થળે બચાવ કામગીરી ચલાવી રહી હતી। તો હિમાચલ પ્રદેશના પર્યટન શહેર મનાલી અને આસપાસના વિસ્તારોમાં વરસાદે ભૂક્કા કાઢી નાખ્યા। ખીણમાં સતત વરસાદના કારણે તાપમાન ઘટી રહ્યું છે અને બીજી તરફ નદીઓના પાણીનું સ્તર પણ વધવા લાગ્યું છે। ખીણમાં ખરાબ હવામાનને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે પણ એલર્ટ જાહેર કર્યું છે અને લોકોને સાવધાન રહેવાની અપીલ કરવામાં આવી છે। મનાલીની આસપાસના ઊંચા શિખરો પર હળવી હિમવર્ષા પણ શરૂ થઈ ગઈ છે। વહીવટીતંત્રએ લોકોને ખરાબ હવામાન દરમિયાન બિનજરૂરી મુસાફરી ટાળવાની પણ અપીલ કરી છે। તો નોઈડામાં યમુના નદીના વધતા જળસ્તરના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। ખેતરો પાણીમાં ડૂબી ગયેલા જોવા મળ્યા તો ક્યાંક લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા। અહીં સેક્ટર 150ના દ્રશ્યો સામે આવ્યા છે। તમે જોઈ શકો છો કે ફાર્મ હાઉસ પાણીથી તરબોળ થઈ ગયો છે। ફાર્મ હાઉસમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। દિલ્હી એનસીઆરમાં પડેલા ભારે વરસાદે સ્થિતિ તહેસ નહેસ કરી નાખી છે। ઠેર ઠેર ફક્ત ને ફક્ત પાણી ભરાયેલા દ્રશ્યો જોઈ શકાય છે। ક્યાંક ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે તો ક્યાંક લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે। વાસુદેવ ઘાટ લગભગ સંપૂર્ણપણે પાણીથી ભરાઈ ગયો છે। મુખ્ય દરવાજા પર સેફટી મુકાઈ છે। પાણી ભરાઈ જવાના કારણે વાસુદેવ ઘાટ સામાન્ય લોકો માટે બંધ છે। अन्य महत्वपूर्ण समाचार जो बात करिए तो आज थी जीएसटी काउंसिल 2 दिवसीय बैठक। निर्मला सीतारमणनी अध्यक्षतामां आ बैठक मळशे। 12% અને 28%ના સ્લેબ થઈ શકે છે નાબૂદ। 5% અને 18%ના ફક્ત 2 દર લાગુ થઈ શકે છે। તો ખૂબ જ મહત્વપૂર્ણ આ બેઠક છે જે મળવા જઈ રહી છે, જેના પર સૌ કોઈની નજર રહેશે। આજથી જીએસટી કાઉન્સિલની 2 દિવસીય બેઠક મળવા જઈ રહી છે। નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં આ બેઠક હશે અને 12% અને 28%નો જે સ્લેબ છે તે નાબૂદ થઈ શકે તેવી સંભાવના છે, જેની જગ્યાએ 5 અને 18%નું સ્લેબ રહેશે।